નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાની સેના પર ભયાનક હુમલો થયો, 25 સૈનિકોના મોત, 8ને ઈજા, TTPએ હુમલાની જવાબદારી લીધી। हिमाचल प्रदेश में दुर्घटना घटी, पैराग्लाइडर महिला पायलट नु क्रेश लैंडिंग दरमियान मौत। धनतेरस में नवो रेकॉर्ड सर्जो, 1 लाख थी वधु कार नी डिलीवरी थई। एक ज दिवस में वेचाण आशरे ₹8,500 थी ₹10,000 करोड़ नु वेचाण थयुं। अगाऊ एक दिवस नु सौथी वधु वेचाण लगभग 75,000 थी 80,000 वाहनों नु हतुं। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારના બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો। ચાંદીના ભાવ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી હવે 20,000 રૂપિયા જેટલો ઘટી ગયો। 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 25 રૂપિયા ઘટીને 1,28,000 રૂપિયા આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યો છે। કોઈ દાઝી ગયું તો કોઈનો રોડ અકસ્માત થયો। ગુજરાતમાં દિવાળીના દિવસે 5,400 ઇમરજન્સીના કેસ નોંધાયા। राजकोट में दिवाળી तहेवार में खून की होली जोवा मळी, 2 सगा भाई सहित 3 की हत्या। डाकोर में ठाकोरजी ने व्यापारी बन्या, भक्तों लाखों ने बोली लगावी। चोपड़ा पूजन पण करायुं, बोली लखावा भक्तों की पड़ापड़ी जोवा मळी। दिवाળી तहेवारे फटाकड़ा धुमाड़ा में गूंगळायुं अमदावाद। तलतेज में तो AQI 1000 थी वधु नोंधायो। ત્યારબાદ બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો, તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા। ગુજરાતના ધારાસભ્યોને માત્ર 37ના ભાડામાં મળશે લક્ઝુરિયસ ફ્લેટ અને 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ। વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ જોવા મળ્યો। जामनगर અને આસપાસના વિસ્તારોમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની હતી આ દુર્ઘટના। જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીલુહાણ ઝઘડો જોવા મળ્યો। ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો, 3ની ધરપકડ પણ કરવામાં આવી। ત્યારબાદ દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધો। કામ ધંધો ન કરતો હોવાથી અવારનવાર તકરાર કરતો હતો। ત્યારબાદ રેશન કાર્ડની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 સપ્ટેમ્બરથી દુકાનો બંધ રાખવાની પણ જાહેરાત। વડોદરામાં વધુ 5 નવા બ્રિજને સરકારે આપી મંજૂરી। 5 બ્રિજ બનાવવા માટે ફંડ સરકાર આપશે। બ્રિજને પ્રાથમિક કારીગરી ટૂંક જ સમયમાં શરૂ કરવામાં પણ આવશે। અમદાવાદના નારણપુરમાં કચરાની ગાડી બેફામ જોવા મળી, 7 થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઈવરે દારૂ પીતો હોવાનો આક્ષેપ। ત્યારબાદ મિત્રો અમદાવાદ રિવરફ્રન્ટ પર ગમખાર અકસ્માત જોવા મળ્યો। ડિવાઈડર સાથે સ્કૂટર અથડાતા 15 વર્ષીય સગીરનું કરુણ મોત। અમદાવાદમાં પત્નીએ સુતેલા પતિના અંગત ભાગ પર એસિડ રેડી દીધું, અનૈતિક સંબંધોની આશંકાએ કર્યો આ હુમલો। પંચમહાલના વાછા વછોડા ગામમાં પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી, નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ। ત્યારબાદ ગુજરાતના દરેક ખેડૂતો માટે આવ્યા દિવાળી પહેલા મોટા સમાચાર। દિવાળીના દિવસે મોટી જાહેરાત કરવામાં આવી, ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું। 2025ની દિવાળીમાં કેદારનાથ ધામમાં 15,000 અને બદ્રીનાથમાં 12,000 દીવડા પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો। ત્યારબાદ દિવાળીની શુભકામના પાઠવી પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત। પીએમ નરેન્દ્ર મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઉજવી। સ્વદેશી વિમાન વાહક જહાજ પર દિવાળી ઉજવી, મારું સૌભાગ્ય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી। દિવાળીના તહેવારે ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550 ને પાર, લોકોને આંખમાં બળતરા થવા લાગ્યા।
બિહારમાં આગ હોલાવવા માટે આવેલા ફાયર બ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કરવામાં આવ્યો. ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં મહાકાલીની ભવ્ય આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેકથી આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યા. દિવાળી પર પીએમ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા પણ હાકલ. બિહારમાં કોંગ્રેસે આરજેડી મહાગઠબંધનમાં પેશ ફસાયો, 11 બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ, એનડીએ માર્યો ટોણો. ભ્રષ્ટાચાર રોકવા માટે નિયુક્ત લોકપાલ હવે બીએમડબલ્યુમાં ફરશે, 70 લાખનું ટેન્ડર નીકળતા જ વિવાદ. પાયા વિહોણી વાતો, તળાવ પાછળ ભારત પર આરોપ લગાવનાર પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ. ત્યારબાદ સીએમ નીતિશ કુમારને મોટી ઓફર કરવામાં આવી, કોંગ્રેસમાં આવશે તો પપ્પુ યાદવનું મોટું નિવેદન સામે આવ્યું. ભારતની ચિકન નેક પાસે બાંગ્લાદેશ યુદ્ધ વિમાનો ઉતારવાની તૈયારીમાં, એરક્રાફ્ટના પાર્કિંગ માટે નિર્માણ કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ ટ્રમ્પનું ગાઢપણ સામે આવ્યું, ચીનનો 100% ટેરિફ માફ, ભારત પર 100% ટેરિફ. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ નહીં કરે તો જંગી ટેરિફ માટે તૈયાર રહે, ટ્રમ્પની મોટી ધમકી. 88 લાખ રૂપિયામાં H-1B વિઝાનો નિયમ આજથી લાગુ કરવામાં આવ્યો, ભારતીયો પર થશે મોટી અસર. બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો કરવામાં આવ્યો, BLAના લડાકોએ 5ના જીવ લીધા. અમેરિકામાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં બુલડોઝર કાર્યવાહી સામે આવ્યું ચોંકાવનારું કારણ. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચીનને મોટો ઝટકો વાગ્યો, અમેરિકાએ ઓસ્ટ્રેલિયા સાથે રેર અર્થ મિનરલ સમજૂતી કરી, બદલામાં આપશે ખતરનાક હથિયાર. પ્રોક્સી યુદ્ધના આરોપ પર તાલિબાનનો પાકિસ્તાનને જવાબ, કહ્યું ભારત સાથેના સંબંધો જાળવી રાખીશું. ઝેલેન્સ્કીએ વધાર્યું પુતિનનું મોટું ટેન્શન, યુક્રેનના ડ્રોન હુમલામાં ગેસ પ્લાન્ટ ખાખ જોવા મળ્યો, આગના ગોટે ગોટા ઉડ્યા. હવે યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે, મેક્રોન સાથે વાતચીત બાદ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન. દિવાળીના તહેવારના ટાણે મોટી કાર્યવાહી શરૂ કરી, અમદાવાદ પોલીસે ₹2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા 2 મુસાફરોના મોત થયા, ભારે ભીડના કારણે આ ઘટના સર્જાઈ. તો મિત્રો આ સાથે જ આ સમાચાર યાદ સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો.